તો ચેપ્ટર નંબર 8 ની અંદર છેલ્લે આપણે આયનીકરણ એન્થાલ્પી વિશેની ચર્ચા કરી હતી અને એમાં તો મોસ્ટલી આપણે પ્રથમ શ્રેણી માટે જ આયનીકરણ એન્થાલ્પીમાં જે વધારો ઘટાડો થાય છે એની ચર્ચા કરી હતી. આગળ આ આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યને આધારે અથવા તો એને આધારે જે પણ ઓક્સિડેશન અવસ્થા, કેમ કે આ બધા કેવા તત્વો છે ડી વિભાગના? સંક્રાંતિ તત્વો. સંક્રાંતિ ધાતુ તત્વો છે. હાકે ના? એટલે હાકે ના? કેમ ને બંધ થઈ ગયા? મારો અવાજ સંભળાય છે કે નહીં? વર્ષાબેન બોલે છે. હલો, મારો અવાજ આવે છે? હા, તો આ બધા તત્વો કેવા છે? તો કે ધાતુ તત્વો. અને ધાતુનો ગુણધર્મ શું હોય? ઇલેક્ટ્રોન એટલે કે ઇલેક્ટ્રોન ગુમાવવાનો સ્વભાવ હોય. હા, ઇલેક્ટ્રોન ગુમાવે એટલે ધન આયન બનાવે. મતલબ કે આ બધા તત્વોની ઓક્સિડેશન અવસ્થા હંમેશા ધન હશે. ધનમાં પણ અલગ અલગ જાતની ઘણી બધી હશે. આપણે અગાઉ પણ ચર્ચા કરી હતી કે S અને P વિભાગના તત્વોમાં જે ઓક્સિડેશન અવસ્થામાં વિવિધતા જોવા મળે એના કરતા ડી વિભાગના તત્વોમાં ઘણી બધી વિવિધતા જોવા મળે છે. કારણ કે અહીંયા ઇલેક્ટ્રોન માત્ર S કક્ષકમાંથી અંતિમ S કક્ષકમાંથી નહીં, એની પહેલાની ઉપાંતિમ ડી કક્ષકમાંથી પણ જતી હોય છે. NS અને N-1D બંનેમાંથી ઇલેક્ટ્રોન નીકળી શકતા હોવાથી ઘણી બધી અલગ અલગ જાતની ઓક્સિડેશન અવસ્થાઓ જોવા મળતી હોય છે, પરંતુ એ એમની ઇલેક્ટ્રોન રચના ઉપર આધાર રાખતી હોય છે. તો એના વિશેની અત્યારે ચર્ચા કરવાની છે. સૌ પ્રથમ આપણને અહીંયા કોષ્ટક આપેલું છે. આ કોષ્ટક છે ને આપણે યાદ રાખી લેવાનું. ઘણીવાર આને આધારે અમુક વસ્તુ વિચારવી હોય, બેટ ટુ કદાચ પૂછે નહીં કે એમની કઈ ઓક્સિડેશન અવસ્થાઓ એવું છે, પરંતુ એને આધારે કોઈ ક્વેશ્ચનમાં આપણે જરૂર પડે. તો જો અહીંયા આપણને એક સારો એક ટ્રેન્ડ ભગવાને આપેલો છે કે પહેલા ઓક્સિડેશન અવસ્થાઓની સંખ્યા વધતી જાય છે અને પછી ક્રમશઃ ઘટતી જાય છે. તો યાદ આપણને હોવું જોઈએ કે ભાઈ સ્કેન્ડિયમમાં એક જ ઓક્સિડેશન અવસ્થા +3 છે અને ઝિંકમાં એક જ ઓક્સિડેશન અવસ્થા +2 છે. કોપરમાં આપણને ઘણા ટાઈમ પહેલાથી ખબર છે કે કોપર +1 અને +2 બંને સ્વરૂપમાં હોય, પરંતુ બીજા બધા તત્વોની આપણને બહુ વધારે ઓક્સિડેશન અવસ્થા વિશે ખબર નથી. આપણને અમુક ઓક્સિડેશન અવસ્થા ખબર હોય, જેમ કે આપણે 8મું ચેપ્ટર 11મા ધોરણમાં રેડોક્સ પ્રક્રિયા ભણ્યા હતા. એમાં ક્રોમિયમની ઓક્સિડેશન અવસ્થા અમુક વાર આપણે +3 જોઈ હતી, અમુક વાર +6 જોઈ હતી. યાદ આવે છે? હા. Mn ની અંદર Mn+2 હોય, અથવા તો MnO2 માં Mn+4 હોય, અથવા તો KMnO4 માં મેંગેનીઝની ઓક્સિડેશન અવસ્થા +7 જોઈ હતી આપણે. હા. પછી Fe ની અંદર FeSO4 માં +2 અને FeSO4 થ્રાઇડમાં +3 આવી Fe ની ઓક્સિડેશન અવસ્થા પણ આપણે જોઈ હતી. હા કે ના? પછી કોબાલ્ટ નાઇટ્રેટ અથવા તો કોબાલ્ટ ક્લોરાઇડ, એ બધામાં આપણે કોબાલ્ટની ઓક્સિડેશન અવસ્થા +2 જોઈ હતી. નિકલમાં NiCl2, NiCO વગેરે ઘણા બધાની અંદર આપણે નિકલની +2 જોઈ હતી. આમ અમુક તત્વોની અમુક ઓક્સિડેશન અવસ્થાઓ આપણે જોઈ હતી, પણ આ એ લોકોની તમામ ઓક્સિડેશન અવસ્થાઓ છે. શરૂઆતમાં વધતી રહે છે. જો સ્કેન્ડિયમ Sc માં +3, પછી 2 3 4, પછી 2 3 4 5, 2 3 4 5 6, 2 3 4 5 6 7, પછી પાછું ઘટ્યું 6 સુધી, પણ એમાં વચ્ચે 5 ની ગેપ છે, 5મું નથી. પછી પાછું 4, પછી 4 અને 2 અને પછી 2 સુધીનું છે. તો અહીંયા એક વસ્તુ જોવા જેવી છે કે બીજા બધા તત્વોની ઓક્સિડેશન અવસ્થા +2 થી જ શરૂ થાય. જોઈ તમે? હા. માત્ર કોપર એક તત્વ એવું છે કે જેમાં +1 પણ શક્ય છે, અને એક તત્વ સ્કેન્ડિયમ એવું છે કે એની અંદર +3 થી શરૂઆત થાય છે અને +3 થી પતી જાય છે. જહાં से शुरुआत होती है वहीं पे उसका अंत है. તો આવા જે અમુક મુદ્દાઓ છે એ ધ્યાનમાં રાખવા MCQ માં જરૂર પડે. બીજી વસ્તુ, તમને અમુક જે ઓક્સિડેશન અવસ્થાઓ છે ઘાટા અક્ષરમાં આપેલી છે. જોઈ તમે? હા. જે શું દર્શાવે છે? સ્થાયી ઓક્સિડેશન અવસ્થા. તમને યાદ હોય તો મેં તમને જૂના સિલેબસની જે ટેક્સ્ટબુક હતી એમાંથી આ લોકોની પ્રથમ, દ્વિતીય અને તૃતીય શ્રેણીના તત્વોની જે આખું લિસ્ટ હતું ઊભું,
એનો એક સ્ક્રીનશોટ લેવડાયો તો યાદ છે? શરૂઆતમાં લેવાતો એમાં પણ એ લોકોની ઓક્સિડેશન અવસ્થાઓ બાજુમાં લખી હતી. અહીંયા તો આપણને માત્ર પ્રથમ શ્રેણી માટે આપેલી છે, પરંતુ ત્યાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય બધા માટે હતી. તો આપણે અત્યારે તો હવે માત્ર પ્રથમ માટેની ચર્ચા કરવાની છે, કારણ કે એનું જ આપણને આપેલું છે. થોડુંક કદાચ એકાદ બેમાં પ્લસ માઇનસ હોય તો એકવાર કમ્પેર કરી લેજો. જૂના ટેક્સ્ટબુક ની અંદર જે ઓક્સિડેશન અવસ્થાઓ આપેલી હતી એ અને અહીંયા આપેલી ઓક્સિડેશન અવસ્થાઓ. બરાબર? ચલો, આ ઓક્સિડેશન અવસ્થા વાળો ટોપિક પતે પછી આગળ જ્યાંથી પણ આપણે પેલું જે અમુક જે મુદ્દાઓ છે કે અહીંયા આની ચર્ચા કરેલી છે એવી જે તમને હું શોર્ટ નોટ આપતો હતો એ બધી એક સાથે હું તમને લખાવડાવી દઈશ. મને ખાલી એકવાર યાદ કરાવજો. ઓકે? હા સર. તમે ટેક્સ્ટબુક પણ જોડે ઓપન રાખજો, કારણ કે મારે જો જરૂર પડે તો તમને કહેવા થાય કે આગળ પેલું ટેબલની અંદર જોઈ લો. આગળ ચર્ચા કરીએ ઓક્સિડેશન અવસ્થાની અંદર તો કે ભાઈ સૌથી વધુ સંખ્યામાં ઓક્સિડેશન અવસ્થા દર્શાવનારા તત્વો શ્રેણીની મધ્યમાં અથવા તેની નજીકમાં હોય છે. તમારી ચોપડીમાં જે સામે ટેબલ આપેલું છે એમાં સૌથી મધ્યમાં આવેલું તત્વ કયું? મેંગેનીઝ કહેવાય. મેંગેનીઝમાં કઈ ઓક્સિડેશન અવસ્થા જોવા મળે? +2 થી 7 સુધીની સૌથી વધારે અલગ અલગ ઘણી બધી ઓક્સિડેશન અવસ્થાઓ મેંગેનીઝમાં છે. અને એની આજુબાજુમાં જે એકાદ તત્વો છે મેંગેનીઝની ડાબી બાજુ ક્રોમિયમ અને જમણી બાજુ Fe હશે. હા. એને તો એ લોકોનામાં પણ ઘણી બધી ઓક્સિડેશન અવસ્થા, મતલબ કે વધારે સંખ્યામાં ઓક્સિડેશન અવસ્થા શ્રેણીમાં વચ્ચે જોવા મળે છે. કેમ એવું થતું હશે? તો કે ભાઈ શરૂઆતમાં તો ઇલેક્ટ્રોન જ ઓછા છે. હવે ઓક્સિડેશન અવસ્થા +1 +2 +3 બધી શેને આધારે જોવા મળે? તો કે ઇલેક્ટ્રોન જેટલા ગુમાવે છે એને આધારે. સ્ટાર્ટિંગના તત્વોમાં ઇલેક્ટ્રોન છે જ નહીં તો ગુમાવીને કેમની આટલી બધી ઓક્સિડેશન અવસ્થા દર્શાવી શકે? રેડી? શ્રેણીના બંને છેડા પર ઓક્સિડેશન અવસ્થાઓની ઓછી સંખ્યા જોવા મળે છે, કેમ કે સ્કેન્ડિયમમાં આપણે જોયું કે એક જ ઓક્સિડેશન અવસ્થા +3, જ્યારે ઝિંકમાં એક જ છે +2. ઓકે? તેનું કારણ તત્વોમાં ગુમાવવા માટે અથવા તો ભાગીદારી માટે ઘણા ઓછા ઇલેક્ટ્રોનની પ્રાપ્યતા. શરૂઆતના તત્વોમાં ઇલેક્ટ્રોન ઓછા છે એટલે આપી કેવી રીતે શકે? અને પછીના તત્વોમાં છેલ્લે જે આવેલા છેડા ઉપરના તત્વો છે એન્ડ વાળા એ બધામાં ઇલેક્ટ્રોન છે પણ એ ભાગીદારી કરવા માટે અવેલેબલ નથી. હેને? અથવા ઊંચી સંયોજકતા માટે ઘણા બધા ડી ઇલેક્ટ્રોનની સંખ્યા છે. હવે શું છે? જો આવું જે થવાનું કારણ છે એમાંનું પહેલું કારણ કે ભાઈ ગુમાવા અથવા તો ભાગીદારી માટે ઓછા ઇલેક્ટ્રોનની પ્રાપ્યતા, અને બીજું ઘણા બધા ડી ઇલેક્ટ્રોનની સંખ્યા. ઊંચી સંયોજકતા માટે ઘણા બધા ડી ઇલેક્ટ્રોનની સંખ્યા. પછી કૌંસમાં લખેલું છે જો વાંચો. પરિણામે ઓછી કક્ષકો પ્રાપ્ય હોય છે કે જેમાં અન્ય સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય છે. આ શું છે? તો આના પછીનું જે નેક્સ્ટ ચેપ્ટર કયું છે? આના પછીનું નેક્સ્ટ ચેપ્ટર સંકીર્ણ સંયોજનો છે અથવા તો સવર્ગ સંયોજનો. હા. હે ને? તો એ એવા સંયોજનો છે કે એમાં આ બધા જે ડી વિભાગના તત્વો છે ને એ બધા તત્વો જ એવા સંયોજનો બનાવતા હોય છે. એસ અને પી વિભાગના તત્વો એવા સંકીર્ણ સંયોજનો બનાવે નહીં. તો ડી વિભાગના આવા જે તત્વો છે કે જે સંકીર્ણ સંયોજન બનાવે એ સંકીર્ણ સંયોજનમાં કેવું હોય? તો કે કોઈક ઇલેક્ટ્રોનનું દાન કરવા વાળા હોય. હવે એ ઇલેક્ટ્રોનનું દાન કરવા વાળા હોય એ ઇલેક્ટ્રોન આ બધી ધાતુઓ સ્વીકારે. એ ઇલેક્ટ્રોનને આ બધી ધાતુઓ ઇલેક્ટ્રોન સ્વીકારે. એ ઇલેક્ટ્રોન આપે છે, આ લોકો ઇલેક્ટ્રોન સ્વીકારે છે અને એમની વચ્ચે સવર્ગ સહસંયોજક બંધ બનતો હોય છે. જે આપણે અગાઉ 11મા ધોરણમાં ભણ્યા હતા કે ભાગીદારીના ઇલેક્ટ્રોન યુગ્મ, ભાગીદારીમાં રહેલા ઇલેક્ટ્રોન, બંને ઇલેક્ટ્રોન કોઈ એક જ પરમાણુ દાન કરતો હોય અને બીજો પરમાણુ એને સ્વીકાર કરતો હોય તો એને સવર્ગ સહસંયોજક બંધ કહેવાય. એવું યાદ છે તમને? હે ને? તો એને આપણે શું કહીએ છીએ? સવર્ગ સહસંયોજક બંધ કહીએ છીએ. તો અહીંયા આપણી પાસે એવું જ થશે કે આપણી જે ધાતુઓ છે ડી વિભાગની ધાતુઓ એ લોકો ઇલેક્ટ્રોન સ્વીકારવા વાળા હશે અને સામે કોઈ ઇલેક્ટ્રોનનું દાન કરવા વાળા હશે. એ લોકો ઇલેક્ટ્રોનનું દાન કરશે, 2 ઇલેક્ટ્રોન એ લોકો આપશે અને આપણી ધાતુઓ
એ ઇલેક્ટ્રોન દ્વારા એની સાથે સવર્ગ સહસંયોજક બંધ બનાવી અને સવર્ગ સંયોજનો અથવા તો સંકીર્ણ સંયોજનો બનાવશે પેલા ચોરસ કૌંસ વાળા. હા કે ના? હલો. હા. હા. હવે ઇલેક્ટ્રોન નું દાન કોણ કરે છે? ધાતુઓ. હા. ઇલેક્ટ્રોન નું દાન આ ધાતુઓ કરે છે કે કોઈ બીજા કરે છે? હલો, મારો અવાજ સંભળાય છે? હા, હે ને? તો ઇલેક્ટ્રોન નું દાન ધાતુઓ કરે છે કે બીજા લોકો કરે છે? ફરી એકવાર સમજાવું. બીજા તત્વો અથવા તો બીજા સમૂહો પોતાની પાસે રહેલા ઇલેક્ટ્રોનનું દાન કરશે અને આ ધાતુઓ એ ઇલેક્ટ્રોનને સ્વીકારશે અને એના દ્વારા ધાતુ અને એની સાથે બીજા તત્વો કે સમૂહો સાથે સવર્ગ સહસંયોજક બંધ બનશે. એમાં ઇલેક્ટ્રોનનું દાન કોણ કરે છે અને ઇલેક્ટ્રોન સ્વીકારે છે કોણ? એ કોઈ કહી શકે? ધાતુએ ઇલેક્ટ્રોન સ્વીકારે અને જે બીજા સમૂહે ઇલેક્ટ્રોનનું દાન કરે. ધાતુઓ ઇલેક્ટ્રોન સ્વીકારે ને? હા. હા, તો ઇલેક્ટ્રોન સ્વીકારવા માટે જગ્યા જોઈએ. ઇલેક્ટ્રોન સ્વીકારવા માટે જગ્યા જોઈએ ને? મતલબ કે એ ઇલેક્ટ્રોન આવશે ક્યાં? તો કે ખાલી કક્ષકોની અંદર. હવે આપણા છેડે આવેલા એન્ડ ઉપર આવેલા જે તત્વો છે, શરૂઆતના તત્વોમાં તો ઇલેક્ટ્રોન જ નહોતા. પછી બીજા એન્ડ ઉપરના છેડાના એટલે કે પેલા કોપર અને ઝિંક જેવા તત્વો છે, એ લોકો પાસે ઇલેક્ટ્રોન સ્વીકારવા માટે ખાલી કક્ષકો જ નથી. તો પેલાના ઇલેક્ટ્રોન સ્વીકારશે કેમ ના? અને ઇલેક્ટ્રોન સ્વીકારશે નહીં તો સવર્ગ સહસંયોજક બંધ કેવી રીતે બનાવશે? આને કારણે જે છેડા ઉપરના તત્વો છે એમાં એટલી બધી ઓક્સિડેશન અવસ્થા જોવા મળતી નથી, કારણ કે અમુક લોકો ઇલેક્ટ્રોન ગુમાવી નથી શકતા, અમુક લોકો ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને સહસંયોજક અથવા તો સવર્ગ સહસંયોજક બંધ બનાવી શકતા નથી. માટે છેડા ઉપરના તત્વોમાં ઓછી ઓક્સિડેશન અવસ્થા જોવા મળે, ઓછા સંયોજનો મળે, જ્યારે વચ્ચેના તત્વોમાં ઘણી બધી ઓક્સિડેશન અવસ્થાઓ જોવા મળતી હોય છે. ખ્યાલ આવ્યો? હા સર. ઓકે. પછી આમ શ્રેણીના પ્રારંભમાં સ્કેન્ડિયમ 2 એટલે કે Sc+2, સ્કેન્ડિયમ +2 એટલે આ સ્કેન્ડિયમ 2 લખેલો છે ને, 2 શું દર્શાવે છે રોમન આંકમાં? એની ઓક્સિડેશન અવસ્થા +2. ખ્યાલ આવે છે? હા. તો સ્કેન્ડિયમ 2 Sc+2 વાસ્તવિક રીતે અજ્ઞાત છે, એટલે સ્કેન્ડિયમમાં +2 જોવા જ નથી મળતી. એમાં એવું નથી. સ્કેન્ડિયમની ઇલેક્ટ્રોન રચના શું છે? કોઈને યાદ છે? 4s2 3d1. 4s2 3d1 એટલે 4s માં 2 ઇલેક્ટ્રોન છે, એ કાઢી શકાય ને? હા. પણ એ શું કરે છે? બે કાઢી નાખે છે અને જે 3d છે એનો એક કાઢી નાખે, એટલે +3 ઓક્સિડેશન અવસ્થા તમને સ્કેન્ડિયમમાં આપેલી છે. હા. એને એટલે એમાં +2 ઓક્સિડેશન અવસ્થા નહીં જોવા મળતી. બાકી 2 ઇલેક્ટ્રોન ગુમાવી શકે છે, પણ એ 2 ગુમાવવાને બદલે 3 ગુમાવી દે. 3d નો 1 અને 4s ના 2 ગુમાવી દે તો વધે માત્ર એની ઇલેક્ટ્રોન રચનામાં Ar એટલે કે આર્ગોન, નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના. તો એ તો સ્થાયી ઇલેક્ટ્રોન રચના થઈ ગઈ. માટે સ્કેન્ડિયમમાં +2 નહીં જોવા મળતું, +3 જોવા મળે છે. એ જ રીતે ટિટેનિયમની અંદર Ti+2 અથવા Ti+3. ટિટેનિયમમાં કઈ કઈ ઓક્સિડેશન અવસ્થાઓ આપણને આપેલી છે? જુઓ તો +2 કે +3? +2 +3 અને +4 ત્રણ છે. હા. તો Ti+2 અથવા તો Ti+3 ની સરખામણીમાં Ti+4 વધુ સ્થાયી છે. કેમ એવું થતું હશે? ઇલેક્ટ્રોન રચના બધા ઇલેક્ટ્રોન દૂર થઈ જતા હશે. હા, 4 ઇલેક્ટ્રોન દૂર થઈ જાય એટલે 4s ના 2 કાઢી નાખે અને 3d ના 2 કાઢી નાખે. ખ્યાલ આવે છે ને હવે ઓક્સિડેશન અવસ્થા કેવી રીતે નક્કી થતી હોય છે? આ આપણે નથી નક્કી કરવાની. એના સંયોજનો ચેક કર્યા, એની અંદર પછી એની ઓક્સિડેશન અવસ્થા ચેક કરે અને એ ઓક્સિડેશન અવસ્થાની પછી એની ઇલેક્ટ્રોન રચના સાથે કમ્પેર કરે, ત્યારે પછી એવું લાગે કે હા આવું દેખાય છે, આવી ઓક્સિડેશન અવસ્થા મળે છે, એનું આવું કારણ હશે. બધે જ એકનો એક નિયમ છેક સુધી લાગુ પાડી શકાય નહીં. બરાબર?
આગળ જઈએ, શ્રેણીના બીજા છેડે ઝિંકની ઓક્સિડેશન અવસ્થા માત્ર +2 જ છે. કેમ? તો કે એમાં ઇલેક્ટ્રોન રચના શું છે? 4s2 3d10. હા કે ના? હા, તો 4s ના 2 ઇલેક્ટ્રોન કાઢી નાખે એટલે +2 થઈ ગયું. પછી તો d સંપૂર્ણ ભરાયેલી છે એટલે એમાંથી ઇલેક્ટ્રોન દૂર થવાનું વલણ હોતું નથી. એટલે એમાં d ઇલેક્ટ્રોન બંધ બનાવવામાં કે એમાં ક્યાંય ભાગ લેતા નથી એટલે લખેલું છે જો d ઇલેક્ટ્રોન સંકળાયેલા નથી. આગળ જઈએ, સામાન્ય સ્થાયીતાવાળી મહત્તમ ઓક્સિડેશન અવસ્થાઓની સંખ્યા મેંગેનીઝ સુધી s અને d કક્ષકોમાં રહેલા ઇલેક્ટ્રોનના સરવાળા બરાબર હોય છે. એટલે તમે સ્કેન્ડિયમની અંદર ઇલેક્ટ્રોન રચના બધાની તમારી સામે રાખજો. સામેનું જે પેલું કોષ્ટક છે ને એ નહીં, એમની ઇલેક્ટ્રોન રચના લખેલું આગળ એક કોષ્ટક હતું ને એ ખોલો તો. હવે એમાં સ્કેન્ડિયમમાં ઇલેક્ટ્રોન રચનામાં છેલ્લે શું છે? 4s2 3d1. હા એને હા હા 4s2 એટલે કે s ના 2 ઇલેક્ટ્રોન અને d નો 1 ઇલેક્ટ્રોન. હા કે ના? એટલે ટોટલ કેટલા થયા? 3 ઇલેક્ટ્રોન. 3. એટલે સ્કેન્ડિયમની મહત્તમ ઓક્સિડેશન અવસ્થા +3. ટિટેનિયમની ઇલેક્ટ્રોન રચના 4s2 3d2 એટલે s ના 2 અને d ના 4 ટોટલ, અરે સોરી, s ના 2 અને d ના પણ 2 એટલે ટોટલ 4 ઇલેક્ટ્રોન થયા. એને એટલે ટિટેનિયમમાં મહત્તમ ઓક્સિડેશન અવસ્થા બીજી જોવા મળે છે પણ મેક્સિમમ ક્યાં સુધી પહોંચે છે? ઓક્સિડેશન અવસ્થા +4 સુધી પહોંચે છે. હા ટિટેનિયમ પછીનું તત્વ વેનેડિયમ. તો વેનેડિયમમાં s ના 2 અને d ના 3 છે એટલે ટોટલ 5 થયા. હા, તો વેનેડિયમમાં ક્યાં સુધી ઓક્સિડેશન અવસ્થા પહોંચે છે? +5 સુધી પહોંચે છે. એટલે અહીંયા લખેલે છે કે ભાઈ મહત્તમ ઓક્સિડેશન અવસ્થા કેટલી હોય? તો કે s અને d માં રહેલા ઇલેક્ટ્રોનના સરવાળા બરાબર હોય. ક્યાં સુધી આવું જોવા મળે? મેંગેનીઝ સુધી આવું આપણને જોવા મળે છે. એના અહીંયા આપણને ઉદાહરણ પણ આપેલા છે, ટિટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ અને મેંગેનીઝ સુધી. બરાબર. જો અહીંયા જે ઉપર લખેલી છે ને એ એમની ઓક્સિડેશન અવસ્થા છે. VII એટલે રોમન આંક છે. VII એનો મીનિંગ શું થાય? 7. હે ને? ચલો, મેંગેનીઝમાં +7 સુધી ગઈ છે. પછી ચલો ક્રોમિયમમાં ક્યાં સુધી ગઈ છે? જો VI એટલે વેનેડિયમમાં V એટલે 5, ટિટેનિયમમાં IV એટલે 4. હે ને? એ બધી એમની ઓક્સિડેશન અવસ્થા શેમાં જોવા મળે છે? એ સંયોજનો કે આયનો પણ આપેલા છે. જો TiO2, VO2+, CrO4- 2 અને MnO4-, પેલો KMnO4 માંથી નીકળે ને MnO4-, તો આ બધા આપણને એના સંયોજનો અથવા તો આયનોના ઉદાહરણ પણ આપેલા છે કે આવામાં આટલે સુધીની ઓક્સિડેશન અવસ્થા જોવા મળે કે જે s ના અને d ના ઇલેક્ટ્રોનના ટોટલ સરવાળા બરાબર થાય. પરંતુ ક્યાં સુધી? કેટલા, કયા તત્વ સુધી? મેંગેનીઝ. પછી તો કે ત્યારબાદના તત્વોની ઊંચી ઓક્સિડેશન અવસ્થાઓની સ્થાયીતામાં આકસ્મિક ઘટાડો થાય છે. એટલે પછી તમે જોશો આગળ જે આપણને ટેબલ આપેલું છે એમાં જો આપણને આપેલું છે કે ભાઈ મેંગેનીઝ સુધી વધતું જ રહે છે, 3, 4, 5, 6, 7. પછી એમાં અચાનક જ કંઈક ઘટાડો થાય છે અને એ પાછો સ્મૂધ નથી. 6 એમાંથી પછી 5 નહીં, ડાયરેક્ટ 4, 4 પછી પાછા ડાયરેક્ટ 2, 2. એટલે પછીના તત્વોમાં આ વલણ રેગ્યુલર સ્થિર જોવા મળતું નથી. એને તેથી તેને અનુસરવાની વિશિષ્ટ સ્પીસીસ, ઉદાહરણ તરીકે Fe માં +2+3 બંને ઓક્સિડેશન અવસ્થાઓ આપેલી છે, 2 અને 3. કોબાલ્ટની અંદર પણ 2 અને 3 બંને આપેલા છે. નિકલમાં 2 આપેલું છે. કોપરની અંદર 1 અને 2. આ એ લોકોની સ્થાયી ઓક્સિડેશન અવસ્થાઓ અહીંયા દર્શાવેલી છે. આવી ઓક્સિડેશન અવસ્થા એમાં જોવા મળે છે. પણ એનું કોઈ વ્યાજબી આપણે રીઝન એવું ના આપી શકીએ જેમ મેંગેનીઝ સુધી s અને d ના સરવાળાને જેવું આપણે આપી શકતા હતા એવું. ખ્યાલ આવ્યો? હવે આ ઓક્સિડેશન અવસ્થાઓમાં આવા બધા વલણો છે એનું કારણ અત્યારે આપણે હવે ચર્ચા કરીએ. જસ્ટ અ મિનિટ, થોડુંક મોટું કરો ને એટલે તમારે આંખો ના ખેંચાય. યસ.
ઓક્સિડેશન અવસ્થાઓની પરિવર્તનશીલતા સંક્રાંતિ તત્વોની એક લાક્ષણિકતા છે. તેનું કારણ એ છે કે ભાઈ અપૂર્ણ ભરાતી ડી કક્ષકો એવી રીતે ભરાય છે કે તેમની ઓક્સિડેશન અવસ્થાઓમાં ફેરફાર એકબીજાથી 1 એકમ જેટલો હોય છે. આગળ પેલું જે ટેબલ આપેલું છે ને સામેના પેજ ઉપર એમાં પણ તમને દેખાતું હશે કે ભાઈ ધીમે ધીમે વધતું હશે, +2 +3 +4 +5 +6 +7 થાય છે એવું. હા સર. કેમ કે દરેકમાં એક ઇલેક્ટ્રોન ભરાય છે. જો અહીંયા ઉદાહરણ આપેલું છે દાખલા તરીકે V માં +2 +3 +4 અને +5 જેમ જેમ એક ઇલેક્ટ્રોન ગુમાવતા જઈએ એમ પણ વિવિધ ઓક્સિડેશન અવસ્થાઓ જોવા મળે. આ બાબત બિન સંક્રાંતિ તત્વોની ઓક્સિડેશન અવસ્થાઓની પરિવર્તનશીલતાથી વિપરીત હોય છે કે જ્યાં સામાન્ય રીતે ઓક્સિડેશન અવસ્થાઓમાં ફેરફાર 2 એકમ જેટલો હોય છે. કોઈ મને સમજાવી શકે કે આ પેરેગ્રાફમાં શું સમજાવેલું છે? ચેપ્ટરમાં શબ્દોની બહુ રમત છે. એટલે તમે તમારું મગજ જેટલું ચલાવશો ને એટલું પછીથી તમને તકલીફ નહીં પડે. નકર હું તમને સમજાવી રાખીશ તો તમે અત્યારે હા પાડી દેશો, પછી જ્યારે વાંચવા બેસશો ને ત્યારે મગજ ગોટે ચડશે ને બોચું ખંજવાળશો. એના કરતા અત્યારે જો મગજ ચલાવી લીધું હશે ને તો પછી તમને ઈઝી રહેશે. અને જે પણ સ્ટુડન્ટે કોઈ પણ આ રીતનું પૂછ્યું હોય અને સમજાવેલું હોય ને તો એને એ વસ્તુ તો લોંગ ટર્મ સુધી પછી યાદ રહેશે કે ના મેં સમજાવેલું હતું. બરાબર? સર હા ભાઈ બોલો. સંક્રાંતિ તત્વો હોય એમાં ઓક્સિડેશન અવસ્થા 1 એકમ જેટલી ઓછી હોય તેવું સમજાવે. અને આપણે પેલું પી વિભાગના તત્વોમાં જોયું હતું કે એ 2 ઓક્સિડેશન અવસ્થા ધરાવે, +3 પણ અને +5 પણ. એટલે એમાં 2 એકમ જેટલો ફેરફાર થયો ને. ઓકે ચલો, ઘણો નજીક છું, હજુ થોડું વિચારવું પડે એવું છે. ચલો બીજા કોઈ? સરસ, બહુ મગજ સારું ચાલ્યું. વેરી ગુડ. આ લેવલે આટલું ચાલે તો બહુ સારું કહેવાય. આ ભાઈ મગજ ઘસે છે તો એનું મગજ ચમકે. જેટલું ઘસો ને એટલું ચમકે. લોખંડ પર કાટ રહી ગયો હોય તો જેટલું તમે ઘસો ને તો એટલું ઉપરનો કાટ નીકળી જાય, પછી નીચેથી ઓરિજિનલ લોખંડ બહાર આવે. એના જેવું મગજને ઘસવું પડે. સર બોલો બેન. હેતાંશજી નો ફોન આવ્યો હતો કે નેટવર્ક પ્રોબ્લેમ તો નીકળી ગઈ હતી એટલે જોઈન નહીં થવાતું. જોઈન થાય છે ને તો પેલા ઉન્નતિ મેડમ ને કહેવું પડશે, વચ્ચે મને ના કહે. હા સર થઈ ગઈ જોઈન. ઓકે હા, થેન્ક યુ. ચલો બીજા કોઈ? સર બોલું? હા બોલ ભાઈ. સર આ લાઈન એવું કહેવા માંગે છે કે બિન સંક્રાંતિ તત્વો એટલે એસ બ્લોક અને પી બ્લોકના જે તત્વો હશે ને એમાં એ બધાની ઓક્સિડેશન અવસ્થાઓ વચ્ચે +2 એકમનો ફેરફાર હશે. જો +2 હશે તો બીજી એમની ઓક્સિડેશન અવસ્થા +4 હશે. અને જ્યારે આમાં +2 +3 +4 એવી બધી ઓક્સિડેશન અવસ્થા જોવા મળશે. એવું? હા, સંક્રાંતિ તત્વોમાં. ચલો બીજા કોઈ? બંને બોલ્યા, બંનેનું સાચું. યશ બોલ્યો, એને અલગ રીતે કીધું. પણ અહીંયા જે સમજાવે છે ને એ કુશલે કીધું ને એના જેવું થોડુંક છે. આપણે અલગ અલગ તત્વોની સરખામણી નથી કરવાની. એક જ તત્વની અંદર આપણે જોઈએ તો એક જ તત્વમાં ઓક્સિડેશન અવસ્થાઓ એની અંદર આપણે જોઈએ તો 1 એકમનો ફેરફાર છે. તમને જો કદાચ યાદ હોય ને તો ઓક્સિજનની ઇલેક્ટ્રોન રચના આપણે ધારો કે ચેક કરીએ ને તો +2 પછી +4 પછી +6 એવી ઓક્સિડેશન અવસ્થાઓ જોવા મળતી હતી. તમે જો પી વિભાગનું ચોપડી હોય તો એની અંદર જોજો કે ભાઈ ઓક્સિજનની ઓક્સિડેશન અવસ્થા અથવા તો કોઈ પણ પી વિભાગનું કોઈ પણ બીજું તત્વ લઈ લો, ક્લોરીન લઈ લો તો એમાં +1 હોય તો પછી +3 પછી +5 પછી +7 એમ 2 ઓક્સિડેશન અવસ્થાઓ વચ્ચે 2 એકમનો ફેરફાર છે. જ્યારે અહીંયા આપણને જે એક ઉદાહરણ આપેલું છે વેનેડિયમનું, એમાં તમે જોઈ શકો કે ભાઈ એમની એક જ તત્વની જે અલગ અલગ ઇલેક્ટ્રોન રચના છે કેટલો ફેરફાર છે. જો +2 +2 +4 સોરી +2 +3 +4 +5 આગળ તમારી સામે ટેબલ હશે ને તો એ ટેબલમાં પણ તમે જોશો ને તો ત્યાં પણ તમને દેખાશે
એક જ તત્વની ઓક્સિડેશન અવસ્થાઓ કેટલી છે? જો 2 3 4 5 6, 2 3 4 5 6 7, 2 3 4, 2 3 4. ક્યાંય એટલો ડિફરન્સ છે? 2 પછી ડાયરેક્ટ 4 આવતું હોય, 4 પછી ડાયરેક્ટ 6 આવતું હોય, 5 પછી ડાયરેક્ટ 7 આવતું હોય, એવું ક્યાંય છે? ચેક કરો તો. FE માં 4 પછી 6. હા, એકમાં છે, બાકી મોસ્ટલી બીજા બધાની અંદર તો એવું નથી ને. ના. હા, તો આ રીતે સંક્રાંતિ તત્વો, બિન સંક્રાંતિ તત્વો એટલે કે S અને P વિભાગના તત્વોથી અલગ પડતા હોય છે. રેડી? આને કદાચ તફાવત સ્વરૂપે પણ તમને પૂછી શકે. એનો આ એક મુદ્દો થયો. આગળ ડી વિભાગના તત્વોમાં સમૂહમાં એટલે કે ઉપરથી નીચે જતા ઓક્સિડેશન અવસ્થાઓની પરિવર્તનશીલતામાં એક રસપ્રદ લક્ષણ જોવા મળે છે. કયું? પી વિભાગમાં ભારે તત્વો નિષ્ક્રિય યુગ્મ અસરને કારણે નીચી ઓક્સિડેશન અવસ્થાઓમાં સાનુકૂળતા દર્શાવે છે. ડી વિભાગના સમૂહોમાં તેનાથી વિપરીત બાબત સાચી બને છે. ઉદાહરણ તરીકે સમૂહ 6 માં મોલિબ્ડેનમ અને ટંગસ્ટન VI ની સ્થાયીતા CrVi કરતા વધુ જોવા મળે છે. આમ એસિડિક માધ્યમમાં CrVi ડાયક્રોમેટ સ્વરૂપમાં પ્રબળ ઓક્સિડેશન કરતા છે, જ્યારે MoO3 અને VOO3 પ્રબળ ઓક્સિડેશન કરતા નથી. બહુ મોટી વાત અહીંયા કહી દીધી. ચલો, આ મને કોઈ સમજાવી શકશે? ચલો વિચારો વિચારો વિચારો. સરસ, મગજ ચાલશે, મને વિશ્વાસ છે. ચાલો ચાલો ચાલો. ઉપરનામાં તમારું મગજ ચાલ્યું એટલે આમાંય મગજ ચાલશે જ. હવે મને વિશ્વાસ આવી ગયો. કદાચ હું આ ચેપ્ટર તમને આપી દઉં ને સેલ્ફ લર્નિંગમાં તો પણ મને વાંધો નહીં, પણ હું તમને સમજાવીશ, ચિંતા ના કરતા. ચલો ચલો, મને આનંદ થાય. તમે લોકો બોલો છો ને, હું તો સમજાવવાનો છું, પણ તમે લોકોને આ બધી ખબર પડે છે ને એટલે આડું એમ કહેવાય કે ભાઈ 11મું આખું મગજમાં ઉતરેલું છે. ચલો, થોડું થોડું કરીને સમજાવો, એક સાથે બધું નહીં. સર મોલિબ્ડેનમ અને ટંગસ્ટન છે ને એ ક્રોમિયમ આયન કરતાં વધારે સ્થાયી છે, અને જ્યારે ક્રોમિયમ અસ્થાયી હશે એટલે જો એ અસ્થાયી હશે તો એ એસિડિક માધ્યમમાં જે બીજો કોઈ પણ જે એની સામે આપણે કોઈ પણ પ્રક્રિયક વાપરીએ એનું એ વહેલું ઓક્સિડેશન કરી નાખશે, જ્યારે મોલિબ્ડેનમ અને ટંગસ્ટન પોતે જ સ્થાયી છે તો સાલે ઓક્સિડેશન કરવા જશે બીજાનું. એટલે આ તારું મગજ કઈ ઘસીને આવ્યો પહેલા તું? કાલે વાંચ્યું તું આ? ના. તો કઈ ઘસીને આવ્યો તારું મગજ? હા, તો ખાલી ચમકી ગયું મગજમાં. કમ્પ્લીટ વાત કીધી, ટુ ધી પોઈન્ટ. જો પહેલેથી થોડુંક આગળનું તમને કહું, તમને યાદ હોય તો આપણે એસ વિભાગના તત્વો 11મા ધોરણમાં ચેપ્ટર નંબર 10 ભણ્યા હતા. 11મા ધોરણનું ચેપ્ટર નંબર 11 એટલે પી વિભાગના તત્વોના બે સમૂહો, અને 12મા ધોરણમાં પણ આપણે પી વિભાગ ભણ્યા. એમાં એક વસ્તુ આવી હતી, નિષ્ક્રિય યુગ્મ અસર. કોઈ કુશલ સિવાય સમજાવશે નિષ્ક્રિય યુગ્મ અસર એટલે શું, એને લીધે થાય શું ગમે તે વસ્તુ? કોઈને યાદ હોય તો નિષ્ક્રિય યુગ્મ અસર. કોઈ બી? ચલો, હલો, નહીં? ચલો, હવે મને એક વસ્તુનો તમે જવાબ આપશો. આ મેં જે તત્વો લખ્યા એ કયા વિભાગના તત્વો છે? પી વિભાગ. એટલે પી વિભાગ પણ કયો સમૂહ? 13મો સમૂહ. 13મો સમૂહ એટલે એ લોકોની ઓક્સિડેશન અવસ્થા કેટલી હશે? +3 હશે. હા તો ચલો, બોરોનમાં કઈ ઓક્સિડેશન અવસ્થા આપણને જોવા મળશે? +3. હા એલ્યુમિનિયમમાં ખબર છે ને Al+3 હોય તો તમને પહેલેથી ખબર હશે. હા ચલો, સર. ગેલિયમમાં કઈ હશે? +3. ઇન્ડિયમમાં હવે હું નીચે જઉં છું, +3, અને થેલિયમમાં +1 વધારે સ્થાયી ઓક્સિડેશન અવસ્થા જોવા મળશે. એવું આપણે 11મા ધોરણમાં 11મા ચેપ્ટરમાં ભણ્યા હતા. આવું થવાનું કારણ નિષ્ક્રિય યુગ્મ અસર, કે ભાઈ આ જે પી વિભાગના બધા તત્વો છે એમાં ધારો કે 13મા સમૂહનું ઉદાહરણ લઉં તો એની ઇલેક્ટ્રોન રચના હોય NH2 NP1,
એટલે કે જે S ના 2 ઇલેક્ટ્રોન નીકળી ગયા પછી P નો 1 ઇલેક્ટ્રોન નીકળશે નહીં, એ એમનેમ રહેશે. તો આ બધામાં +3 13મા સમૂહમાં +3 ઓક્સિડેશન અવસ્થા કેમ જોવા મળે? તો કે ભાઈ એ લોકોની ઇલેક્ટ્રોન રચના છે NH2 NP1. S નો 2 અને P નો 1 ઇલેક્ટ્રોન 3 ઇલેક્ટ્રોન નીકળી જતા હોય એટલે એ લોકોનામાં +3 ઓક્સિડેશન અવસ્થા જોવા મળે. પરંતુ જેમ જેમ હું એ 13મા સમૂહમાં ઉપરથી નીચે જઉં છું એમ એમ નીચે આવેલા તત્વોમાં નિષ્ક્રિય યુગ્મ અસર થશે. નિષ્ક્રિય યુગ્મ અસર એટલે એમાં આ S ના 2 ઇલેક્ટ્રોન નીકળી ગયા, આ S ના 2 ઇલેક્ટ્રોન નીકળી ગયા પછી જે આ P નો એક S ના 2 ઇલેક્ટ્રોન નીકળી નહીં જાય, જસ્ટ ઊંધું બોલ્યો. એની અંદર જેમ જેમ આપણે કોઈ પણ સમૂહમાં 13મા સમૂહમાં પણ આપણે નીચે જઈશું એમ એમ આ P નો એક ઇલેક્ટ્રોન નીકળી ગયા પછી આ S ના જે 2 ઇલેક્ટ્રોન છે એ એમનેમ જ આપણને જોવા મળશે. એટલે કે એ હવે દૂર નહીં થાય. માત્ર કયો ઇલેક્ટ્રોન દૂર થયો? NP નો એક ઇલેક્ટ્રોન દૂર થયો ને, અને પેલા 2 ઇલેક્ટ્રોન એમનેમ જ પડ્યા રહેશે. કેટલા ઇલેક્ટ્રોન દૂર થયા? એક જ ઇલેક્ટ્રોન દૂર થયો. માટે નીચે રહેલા તત્વોમાં ઓક્સિડેશન અવસ્થા કઈ જોવા મળશે? +1. કેમ કે એક જ ઇલેક્ટ્રોન દૂર થાય છે. પેલા S ના 2 ઇલેક્ટ્રોન એમનેમ પડ્યા રહેશે, જોડમાં યુગ્મ સ્વરૂપે નિષ્ક્રિય પડ્યા રહેશે. એને શું કહેવાય છે? નિષ્ક્રિય યુગ્મ અસર. તો એ નિષ્ક્રિય યુગ્મ અસરને કારણે S અને P વિભાગના જે પણ તત્વો છે એમાં જેમ જેમ હું કોઈ પણ સમૂહમાં ઉપરથી નીચે જઉં છું એમ એમ 2 એકમ એ લોકોની ઓક્સિડેશન અવસ્થા ઓછી જોવા મળશે. 13મા સમૂહની સામાન્ય ઓક્સિડેશન અવસ્થા +3, એના કરતા અહીંયા ઓક્સિડેશન અવસ્થા પ્લસ છે. એ જ રીતે જો હું 14મો સમૂહ લઉં તો 14મા સમૂહની ઓક્સિડેશન અવસ્થા કઈ હોય? +4. એને તો 14મા સમૂહનું પહેલું તત્વ કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, ટીન અને લેડ. તો એ લેડ એટલે કે જે છેલ્લું નીચેની સાઈડે રહેલું તત્વ Pb લેડ, એમાં આપણને સ્થાયી ઓક્સિડેશન અવસ્થા કઈ જોવા મળશે? +4 કરતા 2 એકમ ઓછી, +2. હેને? આવું આપણે ભણ્યા હતા 11મા ધોરણમાં, અને 12મા ધોરણમાં P વિભાગમાં પણ આવું જ કંઈક હતું. કહેવાનો મીનિંગ એટલો કે ભાઈ સંક્રાંતિ તત્વો સિવાયના બીજા બધા જે છે એમાં ઉપરથી નીચે જઈએ છીએ ને ત્યારે નીચી ઓછી ઓક્સિડેશન અવસ્થા જોવા મળે છે. તમે અહીંયા જોઈ શકો છો કે ભાઈ ઉપરના તત્વોમાં +3 ઓક્સિડેશન અવસ્થા છે, જ્યારે નીચેના તત્વોમાં કઈ ઓક્સિડેશન અવસ્થા છે? ઓછી છે. હે ને? તો એ જ વસ્તુ અહીંયા આપણને સમજાવવાનો પ્રયત્ન કરે છે કે ભાઈ P વિભાગમાં ભારે તત્વો એટલે કયા? જે નીચે આવેલા હોય એ. તો એ ભારે તત્વોમાં નિષ્ક્રિય યુગ્મ અસરને કારણે નીચી ઓક્સિડેશન અવસ્થામાં સાનુકૂળતા દર્શાવે એટલે કે એ નીચી ઓક્સિડેશન અવસ્થા વધારે સ્થાયી હોય. આટલામાં ખબર પડી? હવે અહીંયા આ તો આપણે P વિભાગમાં આવું છે એની ચર્ચા કરી, પરંતુ D વિભાગમાં કેવું છે? તો D વિભાગમાં આપણને એક જ સમૂહના તત્વો આપેલા છે. તમે જો તત્વો યાદ રાખ્યા હોય ને બધી શ્રેણીના ઊભા, તો સમૂહ નંબર 6 એનું પહેલું તત્વ એટલે ક્રોમિયમ, એની નીચે આવેલું તત્વ W ટંગસ્ટન, અને એની નીચે આવેલું તત્વ કયું? મોલિબ્ડિનમ થશે. હે ને? ચલો હવે આ બધાની ઓક્સિડેશન અવસ્થા ચેક કરી. +6, આની +6, આની +6, બધા છઠ્ઠા સમૂહના છે એટલે +6 ઓક્સિડેશન અવસ્થા મળે કે ના મળે? સારું. હવે P વિભાગમાં કેવું હતું યાદ કરો. ઉપરની સાઈડે વધારે ઓક્સિડેશન અવસ્થા હતી કે નીચેની સાઈડે? એટલે P વિભાગમાં કેવું હતું? બોરોનમાં કઈ ઓક્સિડેશન અવસ્થા હતી? +3 અને નીચેનું ઝાડ હતું ને એમાં 2 એકમ ઓછું. તો એવું કહેવાય કે ઉપરની સાઈડના તત્વોમાં ઊંચી ઓક્સિડેશન અવસ્થા હતી અને નીચેના તત્વોમાં નીચી ઓક્સિડેશન અવસ્થા વધારે સ્થાયી હતી. હે ને? હવે અહીંયા કેવું છે કે ઉપરના તત્વોમાં જે ઓક્સિડેશન અવસ્થા પ્લસ છે +6, એના કરતા નીચેના તત્વોમાં +6 વધારે સ્થાયી છે. ખબર પડી ડિફરન્સ?
હા હે ને? ક્રોમિયમની અંદર સ્થાયી ઓક્સિડેશન અવસ્થામાં કઈ કઈ આપેલી છે આપણને? આગળના ટેબલમાં જુઓ તો +6 અને +3. +6 +3 અને +2 છે કે નહીં? ઘાટા અક્ષરમાં +2 આપેલી છે? ના. નહીં આપેલી. ના સર નહીં આપેલી. તો ક્રોમિયમની અંદર +6 પણ છે અને +3 પણ છે, એટલે કે +6 +3 બંનેમાં એ રહી શકે છે, એ ઓક્સિડેશન અવસ્થા દર્શાવી શકે છે. તો આપણને જે પણ સંયોજનો આપેલા છે, ક્રોમિયમની +6 ઓક્સિડેશન અવસ્થા આપણને શેમાં જોવા મળશે? તો કે ડાયક્રોમેટ આયનમાં. તમને યાદ હોય તો ડાયક્રોમેટ આયન એટલે Cr2O6. જગ્યા ઘટે છે મારે, જસ્ટ અ મિનિટ. તો ક્રોમિયમની +6 ઓક્સિડેશન અવસ્થા આપણને ડાયક્રોમેટ આયન સ્વરૂપે Cr2O7 માં જોવા મળે. Cr2O7 -2. એમાં તમે ક્રોમિયમની ઓક્સિડેશન અવસ્થા ચેક કરો તો આપણને કેટલી જોવા મળશે? +6. +6 છે આપણને અહીંયા જોવા મળે છે ક્રોમિયમની. હવે ડી વિભાગમાં કેવું વલણ છે? નીચેવાળા તત્વોની સ્થાયી ઓક્સિડેશન અવસ્થા. નીચેવાળા તત્વોની સ્થાયી ઓક્સિડેશન અવસ્થા નહીં, નીચેવાળા તત્વોમાં ઊંચી ઓક્સિડેશન અવસ્થા સ્થાયી છે. હા હે ને? તો નીચેવાળા તત્વો એટલે કે ટંગસ્ટન અને મોલિબ્ડેનમ, W અને MO, એ લોકોનામાં +6 વધારે સ્થાયી છે, જ્યારે ક્રોમિયમની અંદર +3 વધારે સ્થાયી છે. ખ્યાલ આવે છે બધાને ભાઈ? હા સર. પી વિભાગમાં પહેલેથી પાછું શરૂ કરું. પી વિભાગની અંદર કેવું હતું કે ભાઈ ઉપર ઊંચી ઓક્સિડેશન અવસ્થા, નીચે થેલિયમમાં નીચી ઓક્સિડેશન અવસ્થા. કોઈ પણ સમૂહમાં આવું જ હોય, ઉપર ઓક્સિડેશન અવસ્થા મોટી હોય, નીચે ઓક્સિડેશન અવસ્થા નાની હોય. આમાં ઊંધું છે. બધા જ જે તત્વો છે, ક્રોમિયમ, ટંગસ્ટન, W અને MO, Cr, W અને MO, એમાં નીચેના તત્વો W અને MO માં +6 ઊંચી મોટી ઓક્સિડેશન અવસ્થા સ્થાયી છે, જ્યારે ક્રોમિયમમાં +3 વધારે સ્થાયી છે. તમે કહેશો +6 તો છે ને, પણ અહીંયા જો શું લખ્યું છે? ક્રોમિયમ +6 એટલે કે Vi એટલે 6. ક્રોમિયમ ડાયક્રોમેટ સ્વરૂપમાં જે છે, એમાં જેની ઓક્સિડેશન અવસ્થા +6 અહીંયા દર્શાવે છે ને, ખબર પડી? હા. એ ડાયક્રોમેટ સ્વરૂપમાં કેવો છે? પ્રબળ ઓક્સિડેશન કરતા છે. ઓક્સિડેશન કરતા એટલે બીજાનું ઓક્સિડેશન કરે. ઓક્સિડેશન બીજાનું કરશે તો પોતાનું શું કરશે? રિડક્શન કરશે. એટલે ક્રોમિયમ +6 માંથી શેમાં ફેરવાશે? +3. +3 માં ફેરવાશે. +6 માંથી +3 માં ગયો એટલે એનું રિડક્શન થયું, એટલે એ ઓક્સિડેશન કરતા થયો. હા. કેવો ઓક્સિડેશન કરતા આપેલો છે આપણને? પ્રબળ. આપેલો છે. મતલબ કે એનો સહજ એવો સ્વભાવ હશે કે તરત હું બીજાનું ઓક્સિડેશન કરું, એટલે કે તરત પોતે +6 માંથી +3 માં ફેરવાઈ જાય છે. +6 માંથી +3 માં ફેરવાઈ ગયો સહજ રીતે, મતલબ કે સ્થાયી ઓક્સિડેશન અવસ્થા કઈ થશે? +3. તો કહેવાનો મીનિંગ એટલો કે ક્રોમિયમમાં ઓક્સિડેશન અવસ્થા સ્થાયી કઈ? +3. હવે અહીંયા જો MoO3 અને WO3, એમાં MO અને W ની ઓક્સિડેશન અવસ્થા ગણીને મને આપો તો. +6. યસ, આનો બંનેમાં કઈ થશે? +6. બરાબર. હવે આ +6 સ્વરૂપમાં રહેલા આ બે જે સંયોજનો છે, MoO3 અને WO3, એ કેવા છે? પ્રબળ ઓક્સિડેશન કરતા છે? ના. પ્રબળ ઓક્સિડેશન કરતા નથી. એટલે એ લોકો બીજાનું એટલું સરળતાથી ઓક્સિડેશન નહીં કરી શકે, મતલબ કે પોતાનું એટલું સરળતાથી રિડક્શન નહીં કરે. પોતાનું સરળતાથી રિડક્શન નહીં કરે એટલે પોતે સહજ સ્વભાવે +6 ઓક્સિડેશન અવસ્થા દર્શાવશે. હા. તો ક્રોમિયમમાં કઈ ઓક્સિડેશન અવસ્થા સ્થાયી થઈ? +3. અને W અને MO માં +6. ઉપર કોણ છે? ક્રોમિયમ કે WMO? ક્રોમિયમ. ક્રોમિયમ ઉપર છે, તો ઉપરમાં જે તત્વ છે એમાં નાની ઓક્સિડેશન અવસ્થા, જ્યારે નીચેના તત્વોમાં મોટી ઓક્સિડેશન અવસ્થા. પેલા પી વિભાગ કરતા તદ્દન ઊંધું થયું. હા. તો આ એ ડી અને પી વિભાગના તત્વોમાં જોવા મળતો બીજો એક તફાવત. આમાં ખબર પડી ગઈ હવે આ પેરેગ્રાફમાં? કે કોઈને કોઈ ડાઉટ છે?
ના સર. હજુ કોઈને ના ખબર પડી હોય તો પૂછજો. કઈ ઓક્સિડેશન અવસ્થા સ્થાયી છે એ નક્કી કરવું હોય તો આપણે એની પ્રક્રિયા જોવી પડે, હે ને? ધારો કે A gives A એટલે A +4 માંથી +2 માં ફેરવાય છે. આ એક પ્રક્રિયા આપેલી છે. શું થાય છે આ પ્રક્રિયામાં? A ની ઓક્સિડેશન અવસ્થામાં ફેરફાર થાય છે ને? રિડક્શન થાય છે. રિડક્શન એટલે ઓક્સિડેશન અવસ્થામાં ફેરફાર થયો. કયો ફેરફાર થયો? +4 માંથી +2 થયો. હા. આ પ્રક્રિયા માટે આ પ્રક્રિયા શક્ય છે કે નહીં આપણને કેવી રીતે ખબર પડે? ડેલ્ટા જી ના મૂલ્યને આધારે ખબર પડે. હા. ડેલ્ટા જી નું મૂલ્ય <0 હોય તો પ્રક્રિયા શક્ય છે. પ્રક્રિયા શક્ય છે મતલબ કે A +4 માંથી કયામાં ફેરવાશે ઓટોમેટિક? +2. તો સ્થાયી ઓક્સિડેશન અવસ્થા કઈ કહેવાય A માટે? +2. એટલે મેં બીજો એક મુદ્દો સાથે સાથે તમને સમજાવી દીધો કે કોઈ પણ તત્વની સ્થાયી ઓક્સિડેશન અવસ્થા કેવી રીતે નક્કી થતી હોય તો એની પ્રક્રિયાને આધારે એની જે બે અલગ અલગ સ્વરૂપમાં એક સંયોજનમાંથી બીજા સંયોજનમાં ફેરવાય છે. જેમ કે આપણે ક્રોમિયમમાં જોયું Cr2O6 Cr2O7 -2 ડાયક્રોમેટ આયન કે જેમાં એની +6 ઓક્સિડેશન અવસ્થા મળતી હતી. એમાંથી આપણે તમને યાદ હોય તો રેડોક્સ ચેપ્ટરમાં આપણે રેડોક્સ પ્રક્રિયા બેલેન્સ કરતા હતા. એમાં આપણે અમુક પ્રક્રિયામાં જોયું હતું કે ભાઈ Cr2O7 -2 માંથી Cr2O3 એટલે કે ક્રોમિયમ +6 માંથી +3 માં ફેરવાતો હોય. તો એ પ્રક્રિયા જ્યારે પણ થતી હોય એમાં ક્રોમિયમ +6 માંથી +3 માં ફેરવાય છે. એ દરમિયાન જો એ પ્રક્રિયા માટે ડેલ્ટા જી નું મૂલ્ય ઋણ એટલે કે <0 હોય તો આપમેળે થાય તો +6 માંથી +3 માં ફેરવાય એટલે +3 એ સ્થાયી ઓક્સિડેશન અવસ્થા કહેવાય. આટલામાં ખબર પડી તમને? સારું, હવે એક સ્ટેપ આગળ લઈ જાઉં તમને આ પ્રક્રિયા માટે +4 માંથી +2 માં જે થાય છે એ પ્રક્રિયા માટે તમને કોષ પોટેન્શિયલ આપેલો છે અથવા તો રિડક્શન પોટેન્શિયલ આપેલો છે પ્રમાણિત. એનું મૂલ્ય તમારી પાસે ધન છે તો એને આધારે કઈ નક્કી કરી શકો તમે? હેલો, આવું સૂત્ર ભણ્યા હતા આપણે કે? હા. કઈ જગ્યાએ ભણ્યા હતા? એ વિભાગના તત્વમાં કોષ્ટક આપ્યું હતું ને એમાં રિડક્શન પોટેન્શિયલ નું આપ્યું હતું. ત્રીજા ચેપ્ટરમાં હતું. ત્રીજા ચેપ્ટરમાં આ સૂત્ર આપણે ભણ્યા હતા. તો આ સૂત્રને આધારે કહેવાય કે જો આપણો કોષ અચળાંક ધન હશે અને આગળ માઇનસ સંજ્ઞા છે E0 સેલ, કોષ અચળાંક નહીં, આપણો E0 સેલ કોષ પોટેન્શિયલ એનું મૂલ્ય ધન હશે, આગળ સંજ્ઞા છે ઋણ, તો ડેલ્ટા જી કેવો થશે? ઋણ થશે. એટલે E0 સેલ કોષ પોટેન્શિયલ નું મૂલ્ય ધન હશે તો ડેલ્ટા જી નું મૂલ્ય <0 ઋણ મળશે. અને ડેલ્ટા જી નું ઋણ મૂલ્ય એટલે કે પ્રક્રિયા આપમેળે થાય. એ આપમેળે થતી પ્રક્રિયામાં જે નિપજ મળતી હોય અથવા તો નિપજમાં જે ઓક્સિડેશન અવસ્થા હશે એ સ્થાયી કહેવાશે. રેડી? તો આગળ આપણે કદાચ આ ચેપ્ટરમાં આવશે અથવા તો ઘણીવાર MCQ સ્વરૂપમાં આપણને આવું પૂછાતું હોય છે. આપણને એવું ડાયરેક્ટ ના કીધું હોય કે આમાં આવું થાય છે. આપણને પ્રક્રિયા આપેલી હોય, એનું ડેલ્ટા જી નું મૂલ્ય આપેલું હોય અથવા એના કરતા એક સ્ટેપ આગળ આપણને કોષ પોટેન્શિયલ નું મૂલ્ય આપેલું હોય તો એને આધારે કોષ પોટેન્શિયલ ને આધારે ડેલ્ટા જી જોવાનો, પ્લસ છે કે માઇનસ, અને એને આધારે કઈ દિશામાં પ્રક્રિયા શક્ય બને છે, જે દિશામાં જતી હોય એમાં કઈ ઓક્સિડેશન અવસ્થા મળે છે, એ ઓક્સિડેશન અવસ્થા વધારે સ્થાયી. ક્લિયર વિથ ધીસ? હે ને? તો ચલો હવે આગળ જઈએ ઓક્સિડેશન અવસ્થાની અંદર કે ભાઈ નીચી ઓક્સિડેશન અવસ્થાઓ ત્યારે જોવા મળે છે જ્યારે સંકીર્ણ સંયોજનોમાં લિગેન્ડ સિગ્મા બંધન ઉપરાંત પાઇગ્રાહી લક્ષણની ક્ષમતા ધરાવતા હોય છે. ઉદાહરણ તરીકે NiCO4 FeCO5 માં
નિકલ અને આયનની ઓક્સિડેશન અવસ્થા શૂન્ય છે. સાદી સિમ્પલ રીતે વિચારો કે ભાઈ આ જે બે સંયોજનો છે એમાં આ આપણને શું આપેલું છે? CO એટલે CO એટલે શું થાય? કોબાલ્ટ. કોબાલ્ટ ના CO છે, કાર્બન મોનોક્સાઇડ છે. સરખું જુઓ, કોબાલ્ટમાં તો CO, એમાં O નાનો હોય. આટલી નહીં ખબર પડતી? CO એટલે કાર્બન મોનોક્સાઇડ છે. તો આ કાર્બન મોનોક્સાઇડ કેવું છે? ધન હોય કે ઋણ હોય? CO કે તટસ્થ હોય? તટસ્થ હોય. તો જો CO નો ઓક્સિડેશન આ 0 કહેવાય, તટસ્થ છે એટલે. તો નિકલની ઓક્સિડેશન અવસ્થા અને Fe ની ઓક્સિડેશન અવસ્થા કેવી થઈ? એ પણ શૂન્ય. એ પણ 0 જ થઈ ને. તો આપણને આગળ જે ઓક્સિડેશન અવસ્થાઓ આપેલી છે એમાં નાનામાં નાની ઓક્સિડેશન અવસ્થા કઈ છે? +2 છે બધામાં. +1. અને અહીંયા પણ એના કરતા પણ નીચી ઓક્સિડેશન અવસ્થા જોવા મળી 0. એ ક્યારે જોવા મળે? જ્યારે સિગ્મા બંધન ઉપરાંત પાઇગ્રાહી લક્ષણની ક્ષમતા પણ હોય. હવે આ પાઇગ્રાહી લક્ષણની ક્ષમતા એટલે શું? એ આપણે આના પછીના નેક્સ્ટ ચેપ્ટર સંકીર્ણ સંયોજનોમાં છેક છેલ્લે જોઈશું. બરાબર? ત્યાં સુધી ખાલી અત્યારે એટલું યાદ રાખો કે આવા સંકીર્ણ સંયોજનોની અંદર સિગ્માની સાથે સાથે પાઈ બંધ બનતો હોય ત્યારે આ વસ્તુ આપણને જોવા મળતી હોય છે. ઓકે? હા. કે ના ખ્યાલ આવી ગયો અત્યાર સુધીમાં? હા. ઓકે, તો ચલો એના પછીનો નેક્સ્ટ ટોપિક છે એના જેવો જ જે આપણને આપેલો છે M+2 M ઓક્સિડેશન પોટેન્શિયલ. હે ઓલા ક્વેશ્ચન સાઈડમાં લખાતો તો ને તમે લખાવી દો. લખાવું છું કેમ કે અત્યારે નવો ટોપિક શરૂ નહીં કરાય એટલે એવું હું તમને હવે સાઈડમાં લખાવી દઉં. બરાબર? કાલે આપણે જે ઓક્સિડેશન પોટેન્શિયલ છે રિડક્શન પોટેન્શિયલ બે જાતના, એમાં કેવું વલણ જોવા મળે છે એની ચર્ચા કરીશું. પણ એ જોતા પહેલા આપણે જે છેલ્લે ક્યાંથી બાકી હતું શોર્ટ નોટ પેલી લખાવાની, છેલ્લે ક્યાંથી બાકી હતું? 8.3.2 સંક્રાંતિ ધાતુ પરમાણુ અને 8.3.2. 8.3.2 હે ને? ઓકે, સંક્રાંતિ ધાતુઓના પરમાણ્વીય અને આયનીય કદ ત્યાંથી ને? હા. ઓકે, તો ચલો હવે લખવાનું ફટાફટ શરૂ કરી દેજો પેન્સિલ લઈને. જો પહેલું જે આટલું જે છે ને અહીંયા સુધીનું, એમાં બાજુમાં લખો આયનીય ત્રિજ્યામાં ઘટાડો અને તેનું કારણ. આ જે પેરેગ્રાફ છે એની બાજુમાં એટલે લખો છગડીયો કૌંસમાં આયનીય ત્રિજ્યામાં ઘટાડો અને તેનું કારણ. ચલો એટલું લખ્યા પછી એની નીચે જે આ પેરેગ્રાફ છે અહીંયાથી શરૂ કરી અને અહીંયા સુધીનો એ પેરેગ્રાફની અંદર લખો પરમાણ્વીય ત્રિજ્યામાં વલણ. પરમાણ્વીય ત્રિજ્યામાં વલણ તથા પ્રથમ, બીજી અને ત્રીજી શ્રેણીમાં ફેરફાર. તથા પ્રથમ, બીજી અને ત્રીજી શ્રેણીમાં ફેરફાર અને લેન્થેનોઇડ સંકોચન. અને લેન્થેનોઇડ સંકોચન. ચલો આટલું કરી દીધા પછી નેક્સ્ટ એના પછીના પેજ ઉપર ઉપરની સાઈડે અહીંયા જે આ પેરેગ્રાફ આપેલો છે ને એમાં લખો બાજુમાં લેન્થેનોઇડ સંકોચનનું પરિણામ ડેશ અસર. લેન્થેનોઇડ સંકોચનનું પરિણામ ડેશ અસર. એના પછી અહીંયા જે નીચે આ ફકરો આપેલો છે એની અંદર લખો લેન્થેનોઇડ સંકોચનનું કારણ. લેન્થેનોઇડ સંકોચનનું કારણ. અને એના પછી જે છેલ્લે ટેબલની ઉપર આપેલો આ જે પેરેગ્રાફ છે એમાં લખો ઘનતામાં ફેરફાર. એ જે ફકરો છે એની અંદર લખો ઘનતામાં ફેરફાર. પછી સામેની સાઈડે આયનીકરણ એન્થાલ્પી આપેલું છે એમાં
અહીંયા જે આટલો પેરેગ્રાફ આટલો જે ભાગ છે એની અંદર લખો ડાબેથી જમણે વધારો પણ તીવ્ર નહીં, એટલે કે આયનીકરણ એન્થાલ્પીમાં વધારો પણ તીવ્ર નહીં. ડાબેથી જમણે વધારો પણ તીવ્ર નહીં. એટલું પતી ગયા પછી એની નીચે જે આટલો આ પેરેગ્રાફ પૂરો થાય ત્યાં સુધીનું જે આપેલું છે એની અંદર લખો પ્રથમ કરતા દ્વિતીય અને તૃતીય આયનીકરણ એન્થાલ્પી વધુ. એના પછી અહીંયાથી છે અહીંયા સુધી આટલો જે પેરેગ્રાફ છે એ પેરેગ્રાફમાં લખો 3D શ્રેણીના તત્વોમાં પ્રથમ ઇલેક્ટ્રોન દૂર કરવો. ઘણું મોટું છે હો, એટલે પ્રથમ ઇલેક્ટ્રોન દૂર કરવો. 3D શ્રેણીના તત્વોમાં પ્રથમ ઇલેક્ટ્રોન દૂર કરવો ડેશ પરમાણ્વીય ત્રિજ્યા ધીમેથી ઘટવાને કારણે આયનીકરણ એન્થાલ્પીમાં ધીમેથી વધારો. બરાબર. ચલો એના પછી અહીંયા જે પેરેગ્રાફ છે આટલો અહીંયાથી છેક એન્ડ સુધીમાં એમાં લખો દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીમાં વધારાનું કારણ, એટલે કેમ વધે છે એ વધારાનું કારણ અને Mn2+ Fe3+ નો અપવાદ. જે એકચ્યુઅલી આપણે કાલે જોયું હતું કે એકચ્યુઅલી Mn+2+3 માં એવું કોઈ અપવાદ નથી, પણ આ લોકોએ આપેલું છે એટલે Mn2+ અને Fe3+ નો અપવાદ. અને એના પછી છેલ્લે જે આપણને આપેલું છે છેલ્લો પેરેગ્રાફમાં અહીંયા અને એના પછીના નેક્સ્ટ પેજ ઉપર આયનીકરણ એન્થાલ્પીમાં વિચલનના 3 કારણો. બરાબર. તો આજના સેશનમાં આટલું રાખીએ. કાલે આપણો લેક્ચર શરૂ થાય એટલે પહેલું મને યાદ કરાવજો, ઓક્સિડેશન અવસ્થા પતે ત્યાં સુધીની હું તમને નોટ્સ લખાવી દઉં. બરાબર. હા સર. ઓકે, પહેલું મને યાદ કરાવજો એટલે પહેલું આપણે એ બતાવી દઈશું. ઓકે, તો ચલો, થેન્ક યુ વેરી મચ. ફરી આપણે આવતીકાલે મળશું. ત્યાં સુધી બધાને ટાટા, બાય બાય, જય સ્વામિનારાયણ.